એક ગામમાં માધવી નામની છોકરી પરણીને આવી. માધવી સ્વભાવે શાંત હતી, પણ તેની સાસુ શાંતાબેન જરા કડક સ્વભાવના હતા. નાની નાની વાતમાં માધવીને ટોક્યા કરે અને વઢ્યા કરે. થોડા સમયમાં માધવી કંટાળી ગઈ. તેને લાગ્યું કે તેની સાસુ તેને ક્યારેય પ્રેમ નહીં કરે. એક દિવસ માધવી કંટાળીને તેના પિયર ગઈ અને ત્યાં રહેતા એક જાણકાર વૈદ્યરાજ પાસે ગઈ. તેને રડતા રડતા કહ્યું, કાકા, મને એવી કોઈ દવા આપો કે મારી સાસુનો ત્રાસ છૂટે. મારે હવે આ સહન નથી થતું. વૈદ્યરાજ બધું સમજી ગયા. તેમણે હસીને એક પડીકી આપી અને કહ્યું, બેટા, આ એક જાદુઈ ચૂર્ણ છે, પણ તેની એક શરત છે. તારે રોજ સવારે સાસુના પગે લાગીને આ ચૂર્ણ તેમને દૂધમાં આપવાનું. પણ યાદ રાખજે, જો તું તેમની સાથે ઝઘડો કરીશ તો આ દવાની અસર ઊંધી થશે. એટલે તારે આવતા 3 મહિના સુધી તેમની દરેક વાત પ્રેમથી માનવી પડશે, ભલે તે ગમે તેટલું વઢે. માધવી તૈયાર થઈ ગઈ. તેને થયું કે 3 મહિના પછી સાસુ શાંત થઈ જશે. માધવી ઘરે આવી. બીજા દિવસથી તેને સાસુની સેવા શરૂ કરી. સવારે વહેલા ઉઠીને પગે લાગે, ભાવતું ભોજન બનાવે અને સાસુ ગમે તેટલું કડવું બોલે પણ માધવી સ્મિત સાથે જીબા કહી દે. પહેલો મહિનો સાસુને નવાઈ લાગી કે આ વહુ અચાનક આટલી ડાહી કેમ થઈ ગઈ, પણ તેમનું વઢવાનું ચાલુ રહ્યું. બીજા મહિને વહુનો પ્રેમ જોઈને સાસુનું હૃદય પીગળવા લાગ્યું. તેમને પછતાવો થયો કે મારી વહુ આટલી સેવા કરે છે કે હું તેને વઢ્યા કરું છું. સાસુએ પણ વહુને વઢવાનું ઓછું કરી દીધું અને તેને કામમાં મદદ કરવા લાગ્યા. ત્રીજા મહિને હવે તો ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. સાસુ આખા ગામમાં વહુના વખાણ કરવા લાગ્યા અને માધવીને પોતાની દીકરીની જેમ રાખવા લાગ્યા. 3 મહિના પૂરા થયા એટલે માધવી દોડતી વૈદ્યરાજ પાસે ગઈ અને રડવા લાગી. કાકા, જલ્દી મને પેલી દવાની અસર નાબૂદ કરવાની બીજી દવા આપો. મારે મારી સાસુને કંઈ નથી કરવું. હવે તો તે મને બહુ પ્રેમ કરે છે. જો તેમને કંઈ થઈ ગયું તો હું જીવી નહીં શકું. વૈદ્યરાજ હસ્યા અને બોલ્યા, બેટા, મેં તને કોઈ ઝેર કે દવા નહોતી આપી. એ તો માત્ર સાકરનું ચૂર્ણ હતું. અસલી દવા તો તારા વર્તનમાં હતી. જ્યારે તે તારું વર્તન બદલ્યું અને સામે પ્રેમ આપ્યો, ત્યારે સામેથી પણ તને પ્રેમ જ મળ્યો છે. આ વાત પરથી આપણને બોધ મળે છે કે સંબંધોમાં તિરાડ ત્યારે જ પડે છે જ્યારે બંને પક્ષે અહંકાર હોય. જો એક વ્યક્તિ નમતું જોખે અને પ્રેમથી વર્તે તો ગમે તેવા કડક માણસનું હૃદય પણ જીતી શકાય છે. સાસુ વહુ એ મા દીકરી જેવો જ સંબંધ છે, બસ તેને જોવાની દ્રષ્ટિ બદલવાની જરૂર છે.